પશુપાલકોની જે માંગણી હતી, આ ભાવફેર તો પહેલા પણ કહેવામાં આવ્યો છે, ચૂકવાયો છે. પશુપાલકોની જે માંગણી હતી એ મુજબનો ભાવફેર ચૂકવાયો નથી, માત્ર એનાથી 40% ભાવ નીચો ચૂકવાયો છે. પશુપાલકોની જે માંગણી હતી એ મુજબ જ્યાં સુધી ભાવફેર નહીં ચૂકવાય ત્યાં સુધી સહજ ભાવે આંદોલનની શરૂઆત જ એના માટે થઈ હતી. તો સ્વાભાવિક છે કે આંદોલન જ્યાં સુધી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સર, આ જે ભાવફેર છે એ ક્યાં વેડફાયો છે સાબર ડેરી દ્વારા? સાબર ડેરી દ્વારા અગાઉ પણ કહ્યું, હજુ પણ કહીએ છીએ, ભારતીય જનતા પાર્ટીના તાઇફા, એમની સભાઓ, એમના દ્વારા કરવામાં આવતા કાર્યક્રમો, આ તમામના ખર્ચ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમાં સાબર ડેરી પણ બાકાત નથી. પશુપાલકોના નફાના પૈસા જે ડેરીમાં જમા હોય છે, આ પૈસાનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓ કરવામાં આ પૈસા વાપરવામાં આવે છે. આ અમારો સીધો આક્ષેપ છે. પશુપાલકો પોતાના બાળકોના મોઢેથી છીનવેલું દૂધ, પોતાના ક્યાંક ને ક્યાંક આર્થિક સંકળામણ ન ભોગવવી પડે, આર્થિક ભીષમાં ન રહેવું પડે એટલે બાળકોના મોઢેથી છીનવેલું દૂધ ડેરીમાં ભરે છે. પણ ડેરી સંચાલકો ભાજપના નેતાઓને વાલા થવા માટે પશુપાલકોનો નફો ભારતીય જનતા પાર્ટીના તાઇફા પાછળ વાપરે છે. સર, ફેડરેશનની ચૂંટણીમાં શામળભાઈ પટેલનું પત્તું કપાયું છે અને અશોક ચૌધરીની હાલ તાજા સમાચાર એવા મળે. ક્યાંક ને ક્યાંક હું એવું સમજીશ કે આજે જયારે સાબર ડેરીનો આ જે માહોલ ગરમ થયેલો છે એમાં ખૂબ આક્રોશ છે પશુપાલકોમાં. અત્યારે જે તમને તાજા સમાચાર મળ્યા છે, હું પણ એની વિગતો મેળવી લઈશ. પણ અત્યારે ચેરમેન હતા શામળભાઈ, તો ક્યાંક ને ક્યાંક મેં અગાઉ પણ કહ્યું, આવતીકાલે તમામ બાબતના ઘટસ્ફોટ થશે. ભરૂચમાં કોના પુત્ર વધુના નામે કંપનીઓ ચાલે છે ને એ કંપનીઓને સાબર ડેરી સાથે શું કનેક્શન છે, આ પણ વિગતો આવતીકાલે બહાર આવશે. કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું, ત્યાર પછી એ માણસને તમે એક જગ્યાએથી સાઈડ પર કરો છો તો લોકોનો આક્રોશ ખાળી નહીં શકો. આ પૈસાનો હિસાબ લેવા માટે સાબર ડેરીમાં દૂધ ભરતા પશુપાલકો બહાર આવ્યા છે. આ કરોડો રૂપિયાનું કૌભાંડ જેને કર્યું છે, સાબર ડેરી ખરેખર નફો કરતી ડેરી હતી અને નુકસાન કોને કરાવ્યું, આ તમામ પર કાર્યવાહી થવી જોઈએ. માત્ર ખુરશી પરથી એક માણસને ઉઠાવી બીજા માણસને બેસાડી દેવાથી કૌભાંડનો પર્દાફાશ નહીં થાય, આરોપીઓ પર કાર્યવાહી નહીં થાય. આરોપી પર કાર્યવાહી કરવા પશુપાલકોની સામે સરકારે બેઠવું પડશે, સાબર ડેરીના સંચાલકોએ બેસવું પડશે. ઓકે.